છે ભારત ભૂમિના લોકો, જે તમને 10મા બોર્ડની અંદર તો પૂછાય જ છે, પરંતુ સાથે સાથે તમારી જે કોમ્પિટિટિવ એક્ઝામ છે એના માટે પણ આ ખૂબ જ મહત્વનું છે. તો આપણે ભારત ભૂમિના લોકો વિશેની માહિતી મેળવવા માટે જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. તો એવું માનવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો કે ભારતની અંદર અને પૂર્વ દક્ષિણ આફ્રિકાની અંદર આદિમાનવો છે એક સાથે ઉત્પન્ન થયા છે. ઇતિહાસકારો છે એવા માને છે કે આદિમાનવો છે ભારતની અંદર અને પૂર્વ દક્ષિણ આફ્રિકાની અંદર એક સાથે ઉત્પન્ન થયા છે. બીજા નંબરની અંદર ભારતની ભાતીગળ સંસ્કૃતિ અને ભારતની સમૃદ્ધિથી આકર્ષિત બની અને અનેક લોકો છે ભારતની અંદર આવ્યા. પરિણામે ભારતની અંદર બધી જાતિના જાતિ તત્વો છે જોવા મળે છે. કદાચ આપણે વિશ્વના ધર્મોનો અભ્યાસ કરવો હોય તો આપણે વર્લ્ડ ટૂર કરવાની જરૂર નથી રહેતી. આપણે સમગ્ર ભારતની અંદર ફરી લઈએ તો આપણે એની માહિતી છે મેળવી શકીએ છીએ. વિદ્યાર્થી તમે બધા જાણતા જ હશો કે અત્યાર સુધી આપણે એવું માનતા હતા કે આપણા પ્રાચીન નિવાસી છે એ દ્રવિડો છે. એટલે અત્યાર સુધી પ્રાચીન નિવાસી તરીકે દ્રવિડોની ગણના થતી હતી. પરંતુ ભાષાશાસ્ત્રીઓ અને નૃવંશશાસ્ત્રીઓ છે એમના જે આધુનિક સંશોધન છે એ સંશોધન છે એમણે સાબિત કરી આપ્યું છે કે દ્રવિડો એના મૂળ નિવાસી નથી અથવા દ્રવિડો એના પ્રાચીન નિવાસી નથી. દ્રવિડો પહેલા પણ અહીંયા જુદી જુદી 6 જાતિઓ છે વસવાટ કરતી હતી. આ 6 જાતિઓ છે એની ચર્ચા છે એ આપણે કરવાની છે વિદ્યાર્થી મિત્રો. તો આ 6 જાતિઓ કઈ કઈ છે? તો પહેલી છે નેગ્રીટો, બીજી છે ઓસ્ટ્રોલોઇડ, પહેલી નેગ્રીટો, બીજી ઓસ્ટ્રોલોઇડ, ત્રીજી છે મોગોલોઇડ, ચોથી છે આલ્પાઇન, ડિનારી અને આર્મેનોઇડ. આ 6 જાતિઓ છે એ અહીંયા વસવાટ કરતી હતી. એમના પછી દ્રવિડો આવ્યા અને આ દ્રવિડો છે એમણે પણ અહીંયા વસવાટ છે એ કર્યો. આપણે સ્ટેપ બાય સ્ટેપ આ બધી જાતિઓ છે એમની ચર્ચા તરફ છે જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. તો પહેલી જ આપણે જોઈએ છીએ નેગ્રીટો. નેગ્રીટો છે એને આપણે હબસી તરીકે પણ ઓળખીએ છીએ, નિગ્રો પણ કહીએ છીએ અને આપણા ગુજરાતની અંદર એને સીધી બાદશાહ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જુદી જુદી રીતે આપણે એમને ઓળખીએ છીએ. મિત્રો આનું મૂળ વતન કયું છે નેગ્રીટોનું? તો નેગ્રીટોનું મૂળ વતન છે એ આફ્રિકા ખંડ છે. મૂળ વતન આફ્રિકા. એટલે કે એ મૂળ આફ્રિકામાંથી ને સિંધ બલુચિસ્તાન થઈ અને ભારતની અંદર રહે છે. ક્યાંથી આવ્યા છે? સિંધ બલુચિસ્તાન. સિંધ બલુચિસ્તાન એટલે કે સિંધ બલુચિસ્તાન થઈ અને ભારતની અંદર આવ્યા છે આ લોકો છે. ઇતિહાસકારો એવું માને છે કે આ ભારતના પ્રાચીન નિવાસી છે. ઇટ મીન્સ ભારતની ધરતી ઉપર જો કોઈ પ્રથમ પગ મૂક્યો હોય તો તે નેગ્રીટો છે એવું ઇતિહાસકારો છે એ માને છે. આમાં મંતમંતાતર છે, બધાની સાથે સહમત નથી, પરંતુ મોટાભાગના ઇતિહાસકારો છે એ આવું માને છે. એટલે આપણે પણ એની સાથે છે એ ચાલશું. આની સારી વિશેષતા શું હતી નેગ્રીટોની? તો રંગેશિયા, વાકડિયા વાળ, રંગેશિયા વાકડિયા વાળ, 4 થી 5 ફૂટની ઊંચાઈ. આ એની સારી વિશેષતા હતી. એટલે કે 4 થી 5 ફૂટ ઊંચા હતા, બહુ વધારે હાઈટ એમની જોવા મળતી નહીં. 4 થી 5 ફૂટની એની ઊંચાઈ હતી, વાકડિયા વાળ હતા. ક્યારેય કાંસકો મારવો ન પડે વિદ્યાર્થી મિત્રો, પછી જરૂર જ ના પડે એની. અને એકદમ બ્લેક કલર આ એમની સારી વિશેષતા હતી. પણ ઇતિહાસકારો માને છે કે આપણી સંસ્કૃતિના ઘડતરની અંદર આ ફાળો છે ખૂબ જ મહત્વનો છે. આપણે એક નેગ્રીટોની માહિતી મેળવી વિદ્યાર્થી મિત્રો. બીજું આપણે જોઈએ છીએ ઓસ્ટ્રેલોઇડ. બરાબર છે? ઓસ્ટ્રેલોઇડ છે એ આપણા દેશની અંદર ક્યાંથી આવ્યા હતા એની ચર્ચા કરીએ છીએ આપણે. તો ઓસ્ટ્રેલોઇડ છે એને નિષાદ પ્રજા તરીકે પણ ઓળખવામાં આવે છે. નિષાદ પ્રજા તરીકે એને ઓળખવામાં આવે છે. પાછળથી આવેલા જે આર્યો છે જે 8મા નંબર ઉપર આવ્યા એવા આર્યો છે એને નિષાદ તરીકે ઓળખીએ છીએ. બાકી આપણે એને ઓસ્ટ્રેલોઇડ તરીકે ઓળખીએ છીએ. એ અગ્નિ એશિયામાંથી ભારતમાં આવ્યા છે. અગ્નિ એશિયા.
અગ્નિ એશિયામાંથી એ લોકો ભારતની અંદર આવ્યા છે. અગ્નિ એશિયા એટલે કે મલેશિયા છે, ફિલિપાઇન્સ છે, આ બધા દેશોમાં થઈ અને ત્યાંથી આપણા દેશની અંદર એ લોકો છે એ આવ્યા છે. આની શારીરિક લાક્ષણિકતા શું છે? શારીરિક વિશેષતા: ટૂંકું કદ, શ્યામ રંગ, ચપટું નાક, ચપટો ચહેરો, અને લાંબુ પહોળું માથું. એટલે કે ટૂંકું કદ, હાઈટ એની વધારે નહોતી, 4 થી 5 ફૂટની અંદર જ એની હાઈટ હતી. શ્યામ રંગ, ચપટો ચહેરો, ચોરસ ટાઈપનો ચહેરો આપણને લાગે, અને લાંબુ ને પહોળું માથું. બરાબર છે. શારીરિક જે આપણી રચના છે એના કરતાં, સામાન્ય રચના કરતાં એનું માથું છે એ લાંબુ અને પહોળું હતું. આ એની શારીરિક લાક્ષણિકતા છે. છતાં પણ આપણી સંસ્કૃતિ અને સભ્યતાના ઘડતરમાં, સભ્યતાના ઘડતરમાં અમૂલ્ય ફાળો આપ્યો છે. ઇતિહાસકારો એવું કહે છે કે આપણી સંસ્કૃતિ અને સભ્યતાના ઘડતરની અંદર એમનો ફાળો છે એ અમૂલ્ય છે. હવે આના જાતિ તત્વો છે ક્યાં ક્યાં જોવા મળે છે? આજે પણ આ લોકો ક્યાં વસવાટ કરે છે? કહેવાનો મતલબ માત્ર એટલો છે કે એ લોકો વસવાટ ક્યાં કરે છે. તો સૌથી ને પહેલા તો આપણા દેશની અંદર કોલ અને મુંડા જાતિના જે લોકો છે એ મોટાભાગે ઓસ્ટ્રેલિયન છે. એટલે કે કોલ અને મુંડા જાતિ, અસમમાં વસવાટ કરતી ખાસી પ્રજા, બ્રહ્મદેશ અને નિકોબાર, આ 5 જગ્યાએ આ લોકો છે જોવા મળે છે. એટલે કે કોલ, પછી મુંડા, અસમની ખાસી પ્રજા, બ્રહ્મદેશ એટલે કે મ્યાનમાર, અને નિકોબાર. આ 5 જગ્યાએ આજે પણ આ લોકો અસ્તિત્વ ધરાવે છે અથવા તો જોવા મળે છે. કોલ, મુંડા, ખાસી પ્રજા, બ્રહ્મદેશ અને નિકોબારની પ્રજા. એમના કૌશલ્યો શું હતા? તો માટીના વાસણ બનાવવા, સુતરાઉ કાપડ વણવું, અને ખેતી કરવી. આ એમના કૌશલ્યો હતા. મીન્સ કે એમને શું આવડતું હતું, અથવા તો આપણે એમ કહી શકીએ કે ખેતી કરવાની શરૂઆત અને કાપડ વણવાની શરૂઆત છે એ ઓસ્ટ્રેલિયન લોકોએ, નિષાદ પ્રજા છે એને કરી. માટીના વાસણ બનાવવા, સુતરાઉ કાપડનું વણાટકામ કરવું, ખેતી કર્યા એના કૌશલ્યો હતા. અને એમની ધાર્મિક માન્યતાઓ પણ અલગ હતી. પોતાની ધાર્મિક માન્યતા ધરાવતા. વિદ્યાર્થી મિત્રો, તમને ઓસ્ટ્રેલિયન પ્રજા છે 2 ગુણની અંદર બોર્ડની અંદર પૂછાય છે. રિપીટ કરીએ છીએ કે મૂળ આ લોકો છે અગ્નિ એશિયામાંથી આવ્યા હતા. બરાબર છે. પાછળથી આવેલા જે આર્યો છે એને નિષાદ પ્રજા તરીકે ઓળખતા હતા. એમની શારીરિક વિશેષતા શું હતી? તો ટૂંકું કદ, શ્યામ રંગ, ચપટો ચહેરો અને લાંબુ પહોળું માથું. પણ ઇતિહાસકારોના મંતવ્ય મુજબ આપણી સંસ્કૃતિ અને સભ્યતાના ઘડતરની અંદર આ લોકોનો ફાળો છે ખૂબ જ મહત્વનો છે. આ લોકો અત્યારે ક્યાં વસવાટ કરે છે, ક્યાં જોવા મળે છે આપણને? તો આપણા દેશની કોલ અને મુંડા જાતિ, અસમની ખાસી પ્રજા, બ્રહ્મદેશ અને નિકોબાર, આ બધી જગ્યાએ આ લોકો છે એ અત્યારે અસ્તિત્વ છે એ ધરાવે છે. એ કઈ વસ્તુઓથી પરિચિત હતા, કઈ બાબતો છે એ જાણતા હતા? તો ખાસ કરી માટીના વાસણ બનાવતા આવડતું હતું એને, ખેતી કરતા હતા, સુતરાઉ કાપડનું વણાટકામ કરતા હતા, અને પોતાની અલગ ધાર્મિક માન્યતાઓ છે એ ધરાવતા હતા. આ રીતે આ બંને પ્રજાઓ છે એનો અભ્યાસ કર્યા પછી આપણે ત્રીજી પ્રજા તરફ જઈએ છીએ, જેમને આપણે દ્રવિડો તરીકે ઓળખીએ છીએ.
દ્રવિડ પ્રજા એમના વિશે માહિતી મેળવીએ છીએ. તો દ્રવિડો છે એમણે તો સંસ્કૃતિનું સર્જન કર્યું છે. ઇતિહાસકારો એવું માને છે કે આપણા મૂળ નિવાસી છે. એના ભારત છે એના ઘડતરની અંદર, ભારતીય સંસ્કૃતિના ઘડતરની અંદર દ્રવિડો છે એનો ફાળો છે ખૂબ જ મહત્વનો છે. એ લોકો છે એ પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર હતા અને સિંધુ ખીણની સંસ્કૃતિ અથવા તો મોહેંજો-દડોની સંસ્કૃતિ છે એના નિર્માતા હતા. જેટલા આપણે આર્યના એહસાનમંદ છીએ એટલા જ આપણે આમના એહસાનમંદ છીએ દ્રવિડોના. એમની વિશેષતાઓની ચર્ચા છે એમના તરફ જઈએ છીએ. એની પ્રાચીન પરંપરાઓ. સૌપ્રથમ તો દ્રવિડોએ આપણને કઈ કઈ પરંપરાઓની ભેટ આપી? તો માતૃમૂલક કુટુંબ વ્યવસ્થા. માતૃમૂલક કુટુંબ વ્યવસ્થા. તમને પ્રશ્ન થશે કે માતૃમૂલક કુટુંબ વ્યવસ્થા એટલે શું? માતૃમૂલક કુટુંબ વ્યવસ્થા છે કોને કહી શકાય? તો અત્યારના સમયની અંદર કોઈ પણ બાળક છે એના નામની પાછળ પિતાનું નામ લાગે છે. આ સમય દરમિયાન, દ્રવિડોના સમય દરમિયાન બાળકના નામની પાછળ છે એ માતાનું નામ લાગે, જેને માતૃમૂલક કુટુંબ વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તમે જે પૌરાણિક સિરિયલો જુઓ છો એમાં તમે સાંભળતા હશો, બરાબર છે. દાખલા તરીકે જશોદાનંદન, કૃષ્ણ, બરાબર છે. એ સિવાય સુમિત્રાનંદન. તો આ બધા જે માતાના નામના નામે સંતાનો છે એ ઓળખાતા હતા. એટલે માતૃમૂલક કુટુંબ વ્યવસ્થા છે એમની એમણે ભેટ છે એ આપી છે. એ સિવાય ધૂપ દીપ અને આરતીની પરંપરા હતી. ધૂપ દીપ અને આરતીની. એટલે કે ધૂપ દીપ અને આરતીની પરંપરા છે એ આપી. પ્રકૃતિ પૂજા અને પશુ પૂજાની ભેટ આપી. માતા રૂપે દેવી અને પિતા રૂપે પરમાત્માનો ખ્યાલ આપ્યો. પરમાત્મા. અને એમાંથી ને શિવ પાર્વતીની પૂજા શરૂ થઈ. શિવ પાર્વતીની પૂજા. ઈંટોના પાકા મકાન બનાવ્યા. ઈંટોના પાકા મકાન બનાવ્યા. નગર સભ્યતાનો વિકાસ છે એમણે કર્યો. ફરીને એક વખત એની પરંપરા જોઈએ તો માતૃમૂલક કુટુંબ વ્યવસ્થાની ભેટ આપી. ધૂપ દીપ અને આરતીની પરંપરા આપી. પ્રકૃતિ પૂજા અને પશુ પૂજાની ભેટ છે એમણે આપી. માતા રૂપે દેવી ને પિતા રૂપે પરમાત્માનો ખ્યાલ છે આપ્યો. એમાંથી શિવ અને પાર્વતીની પૂજા છે એ ચાલુ થઈ. ઈંટોના પાકા મકાન બનાવી અને એમણે નગર સભ્યતાનો વિકાસ કર્યો. એટલે કે વ્યવસ્થિત રીતે પેલા છે એ આપણે માટીના જે મકાનો છે એ બનાવતા હતા, એમાં વસવાટ કરતા હતા. હવે દ્રવિડો છે એમણે આવી અને ઈંટો બનાવી, જાતે ઈંટો ઘડી, ઈંટો બનાવી, ઈંટો મૂકીને એના મકાન બનાવી અને વ્યવસ્થિત રીતે નગર સભ્યતા છે એ વિકસાવી. એટલે કે ગામ, તાલુકા એમની શરૂઆત છે એ વ્યવસ્થિત રીતે એમણે છે એ કરી દ્રવિડો છે. એટલે આ રીતે પણ દ્રવિડોને આપણે ઋણી છીએ કે એમણે આપણને વ્યવસ્થિત રીતે વસવાટ કરતા છે એ શીખવાડ્યું. એમના કૌશલ્યો જોઈએ છે. કૌશલ્યો. દ્રવિડ પ્રજાના કૌશલ્યો તરફ છે આપણે જોઈએ છીએ. તો એમના કૌશલ્યો તો કાતવું, રંગવું, વણવું. એટલે કે સૂતર કાતવું, કાપડ વણવું, રંગવું. પછી હોળી તરાપા બનાવવા. હોળી અને તરાપા. આકાશી ગ્રહોનું સંશોધન કરવું. આ એમના કૌશલ્યો હતા. કાપડ વણવું, કાતવું, રંગવું, બરાબર છે. હોળી તરાપા બનાવવા, આકાશી ગ્રહો છે એનું સંશોધન કરવું. આ સૌથી મહત્વનું એના કૌશલ્યો હતા. આ સિવાય પણ
તીર ભાલા અને તલવાર જેવા હથિયારોથી પરિચિત હતા. જે બીજી કોઈ પ્રજા છે એની પાસે એટલા બધા સુવિકસિત કહી શકાય એવા સાધનો કે હથિયારો કે ઓજારો નહોતા. આ એમનાથી પરિચિત હતા. ખેતીના ઓજારો, કાપડ વણવાના ઓજારો એમનાથી પણ એ પરિચિત હતા. ટૂંકમાં બધી પ્રજાઓ કરતાં સુવિકસિત પ્રજા છે એ હતી અને એકદમ શાંત અને વ્યાપારી પ્રજા હતી. કોઈની સાથે લડાઈ ઝઘડાની અંદર એને કાંઈ લેવા દેવા નહીં. એને માત્ર ને માત્ર પોતાનું ડેવલપિંગ કરવું, પ્રાર્થનાઓ કરવી અને પોતાની રીતે આગળ વધવું એ એના સૌથી મહત્વની લાક્ષણિકતા હતી. મિત્રો, અત્યારે આ ક્યાં જોવા મળે છે? તો દક્ષિણ ભારતની અંદર જોવા મળે છે. બધી જ જે દ્રવિડ પ્રજા છે એ તો આમ તો ઉત્તર ભારતની અંદર વસવાટ કરતી હતી, કારણ કે એના મૂળ નિવાસી હતા, એટલે ઉત્તર ભારતની અંદર એ વસવાટ કરતા હતા. પરંતુ આર્યોનું આગમન થયું, આર્યોની સાથે એમનો સંઘર્ષ થયો અને આર્યો સાથેના સંઘર્ષની અંદર ધીમે ધીમે એ લોકો છે એ આર્યોને જગ્યા આપતા ગયા, આર્યો છે એ આગળ વધતા ગયા, આ લોકો છે પાછળ ખસતા ગયા. અત્યારે માત્ર દક્ષિણ ભારતના 4 રાજ્યોની અંદર આ પ્રજા છે જોવા મળે છે. આ 4 રાજ્યો છે દક્ષિણ ભારતના એ ક્યાં અથવા તો કઈ ભાષા ધરાવતા જે લોકો છે, તો આ લોકોની મૂળ ભાષા છે એ તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. આ 4 ભાષા ધરાવતા લોકો દ્રવિડો કહેવાય છે. અત્યારે કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ એની અંદર અને કેરળની અંદર વસવાટ કરે છે. કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કેરળ અહીંયા વસવાટ કરે છે. એટલે કે આપણે આર્યો છે એને જગ્યા આપી એને અને અત્યારે ભારતના છેવાડે લોકો વહી ગયા છે. પરંતુ સંસ્કૃતિના ઘડતરની અંદર એમનો ફાળો ખૂબ જ મહત્વનો છે. આપણે એમના એહસાનમંદ છીએ કે એણે આપણને બેસ્ટમાં બેસ્ટ સંસ્કૃતિ છે એનું ભેટ આપી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણે ત્યાર પછીની પ્રજા જોઈએ છીએ. એમની ચર્ચા તરફ છે આપણે જઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો આ જે પ્રજા છે એનું મૂળ વતન કયું હતું? તો એમનું જે મૂળ વતન છે એ ઉત્તર પશ્ચિમ ચીન. ઉત્તર પશ્ચિમ ચીન એટલે કે ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટ થઈને ભારત આવ્યું. મૂળ વતન કયું? ઉત્તર પશ્ચિમ ચીન. ત્યાંથી તિબેટ થઈ અને ભારતની અંદર છે એ આવ્યા હતા. અને અત્યારે તો મોટાભાગે આપણી સંસ્કૃતિની સાથે એટલા બધા ઓતપ્રોત થઈ ગયા છે ને કે એનું સ્વતંત્ર અસ્તિત્વ છે એ ખતમ થઈ ગયું છે. સ્વતંત્ર અસ્તિત્વ જોવા મળતું જ નથી. પરંતુ આની સારી વિશેષતા શું હતી? સારી વિશેષતા, આ લોકોને કિરાત તરીકે પણ ઓળખવામાં આવે છે. કિરાત પ્રજા, કિરાત પ્રજા કહેવાય છે. શું કામ એને કિરાત કહેવાય છે? તો એનું ચામડીનો વર્ણ પીળો હતો. એનો ચામડીનો રંગ છે પીળો હતો. દાલના હાડકા ઉપસેલા, દાલના હાડકા ઉપસેલા. ચપટું નાક, આમ બેઠેલું નાખવું અને બદામ આકારની ઝીણી નાખવું. બદામ આકારની આની સારી વિશેષતા છે કે ચામડીનો વર્ણ પીળો એટલે એને કિરાત પ્રજા કહેવાય છે. ગાલના હાડકા છે ઉપસેલા, ચપટું નાક અને બદામ આકારની ઝીણી આંખો. આ એની સારી વિશેષતા હતી. આજે આ લોકો છે એ ક્યાં જોવા મળે છે? તો ઉત્તર અસમ, પૂર્વ બંગાળ, ભૂતાન અને સિક્કિમ. આ 4 જગ્યાએ અસ્તિત્વ છે ધરાવે છે આજે આ લોકો. પરંતુ આજે આપણી સંસ્કૃતિમાં એટલા બધા ઓતપ્રોત થઈ ગયા છે ને કે ક્યાંય પણ એમનું અસ્તિત્વ જોવા નથી મળતું. સંપૂર્ણ ભારતીય બની ગયા છે. એમનું ભારતીયકરણ છે થઈ ગયું છે. વિદ્યાર્થી મિત્રો, જે આપણે ભારત ભૂમિના જે લોકો છે ભણવાના હતા એમાં આર્યો છે એ આપણે પછી ભણીએ છીએ. આ 5 પ્રજાઓ વિશેની આપણે માહિતી મેળવી છે.
આજે તમારા માટે એક પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે મેં તમને ભારતની ભૂમિના લોકો છે એની સમજૂતી આપી, એમાં કઈ જાતિઓ છે એમનો મેં ઉલ્લેખ નથી કર્યો. એ જાતિઓ ક્યાં છે, ક્યાં ક્યાં અત્યારે એનું અસ્તિત્વ ધરાવે છે, અને એ લોકો છે એનું મૂળ વતન શું હતું, ક્યાંથી ને ભારતની અંદર આવ્યા, એ તમારા માટે પ્રશ્ન છે. અને બીજો જે પ્રશ્ન છે કે ઓસ્ટ્રેલિયન લોકો છે એ ક્યાં ક્યાં વસવાટ કરે છે, આ બંને પ્રશ્નોના આન્સર છે એ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટમાં ચોક્કસ આપજો. થેન્ક યુ.